તો પડી ગઈ હતી હાંજ 6 વાગી ગયા હતા અને મારા ઘરે એટલા બધા મહેમાન ભેગા થઈ ગયા હતા. મને ખબર નહોતી કે અચાનક બધા ભેગા થાય. તો અમારું ગ્રુપ તો હતું, હારવારે 2 નવા મહેમાન હતા. તમે જો, ભાઉ ને એના ઘરવાળા ને એની છોકરી હતી ને હરીનાઈને આવી ગયા ને એ સીધું પુષ્પા. એને કંઈ બીજું આવડે નહીં. મનોજબેન મીઠું નથી. અને અમારું ગટુ ત્યાંથી મનોજબેન કે બાયું ઘેલા મહેમાનની સામે એની પોલ ખોલી જ નાખી. અને આ બધા બેઠા. મેં કીધું હાલો હવે તમે જમીને જાજો. ઘડીક વાતું કરી એને હવણ કરવામાં 8 વગાડી દીધા. કે હાલો કે હવે કે આપણે જાહુ. તા વરસાદ આવી ગયો. તો મેં કીધું વરસાદનું તો ન જવાય ને. તો પછી અમે બધા વરસાદમાં નાયા. મહેમાન નહીં નવરાયો વરસાદમાં નાય ને પછી કે હાલો હવે તો અમે જઈ ઘરે. એને કરી દીધા ટાટા બાય બાય. અને પછી અમે વયા ગયા ખાઈને મોટા વરાછા. કેમ કે અમારે છે ને રખડું ગેંગ છે બધી, એટલે રેખડા જ કરે. ને થોડીક વાર જોઉં તો વરસાદ કે મારું કામ જોઉં તો ખરી. વરસાદ તો કેટલો આવે છે ને પહોંચી ગયા સીધા મોટા વરાછા. એક શો હતો ત્યાં, રીઓપનિંગ હતું એટલે અમારે જવું જરૂરી હતું ને અમારું ગ્રુપ. ઘડીક લીધી ને આ ગીતની મજાને. મેં કીધું હાલો હવે બહુ ટાઈમ થઈ ગયો, હવે આપણે સીધા નીકળી જઈએ ઘરે. ઘરે જતા હતા તો વરસાદ તો ચાલુ જ હતું ને અમારા ઘર પાસે પાણી એટલું ભરાણું હતું ને. હું હાલીને જાઉં તો મારા ગોઠણ લગી તો હું ડૂબી જાઉં. તમારા ગામમાં વરસાદ કેવો છે ને તમારા ઘર પાસે પાણી ભરાણું છે કે નહીં?